આવા કવિને જેની 20 વર્ષથી સતત સાધના છે એવા કવિ શ્રી મનસુખ નારિયા આજે કાવ્ય સંગ્રહ એમનો પ્રથમ કાવ્ય સંગ્રહ લઈને આપણી વચ્ચે આવ્યા છે, ત્યારે સૌ પ્રથમ એમને જોરદાર તાલીઓથી આપણે વધાવી લઈએ. ને હવે મંચસ્થ કવિઓ અને મહેમાનોનું પુષ્પથી સ્વાગત. કાર્યક્રમના ઉદ્ઘાટક શ્રી મનોજભાઈ ગોધાણી ને પુષ્પથી સન્માનિત કરશે સંસ્થાના મંત્રી શ્રી રમણીકભાઈ ઝાપડિયા. આજના કાર્યક્રમના અધ્યક્ષ આદરણીય કવિ શ્રી જયંત પાઠક ને પુષ્પગુચ્છથી સન્માનિત કરશે સંસ્થાના પ્રમુખ શ્રી મનસુખ નારિયા. જેમના હસ્તે કાવ્ય સંગ્રહનું લોકાર્પણ થવાનું છે એવા આદરણીય કવિ શ્રી ચીનુ મોદીને પુષ્પગુચ્છથી સન્માનિત કરશે સંસ્થાના સંગઠન મંત્રી મનસુખ માકડિયા. આદરણીય કવિ શ્રી ભગવતી કુમાર શર્માને પુષ્પગુચ્છથી સન્માનિત કરશે અરવિંદ અકબરી. કાર્યક્રમના મુખ્ય મહેમાન આદરણીય શ્રી ચુનીભાઈ ગજેરા લક્ષ્મી ડાયમંડના માલિક છે. માત્ર હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા નથી, પરંતુ સામાજિક પ્રવૃત્તિઓ જો ગણવા બેસે તો ઘણી ગણી શકાય. અને શિક્ષણ ક્ષેત્રમાં પણ અમરેલીમાં મોટું સંકુલ ચલાવે છે અને અહીંયા પણ સુરતમાં ખૂબ જ સુંદર કહી શકાય તેવી શાળા ગજેરા વિદ્યાભવન, જેમાં 6000 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને સંસ્થાના પહેલેથી શુભેચ્છક રહ્યા છે એવા શ્રી આદરણીય ચુનીભાઈ ગજરાને સન્માનિત કરશે શૈલેષ પટેલ. લક્ષ્મી ડાયમંડનું નામ અમરેલીથી એન્ટવર્પ સુધી ખૂબ જ જાણીતું છે. એવા જ સંસ્થાના શુભેચ્છક જલારામ સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝના માલિક શ્રી ગોવિંદભાઈ કબાટવાળાને પુષ્પગુચ્છથી સન્માનિત કરશે રમેશ અકબરી. લોકદ્રષ્ટિ ચક્ષુ બેંકના મંત્રી શ્રી મફતભાઈ શિરોયાને પુષ્પ અર્પીને સન્માનિત કરશે ભૂપેન્દ્ર પોકડ. શૈલેષભાઈ. ને હવે મંચસ્થ કવિઓનું સન્માન. વિનોદ જોશી ખૂબ જાણીતું નામ છે કવિતા ક્ષેત્રે, એમને સન્માનિત કરશે અનિલભાઈ પટેલ. સુરતના આદરણીય કવિ શ્રી નયન દેસાઈ, એમને સન્માનિત કરે છે સુનિલ ખૂંટ. સાંજ વગરની સાંજ ઢળે ને દિવસ વગરનો તડકો થાય, આમ કશું પણ કારણ લઈને આમ સમયનો ભડકો થાય, આંખ ખુલે કે તારીખનું પાનું જાણે મિચકારે આંખ, દુનિયાને વેચાઈ જવાનો રોજ ઉઠીને શોધો થાય. આવા કવિશ્રી જેમના સંચાલન દ્વારા આ કાર્યક્રમની શોભા અનેક ગણી વધવાની છે એવા શોભિત દેસાઈ, એમને સન્માનિત કરે છે જનકભાઈ બગદાણાવાળા. હરિભાઈ કથિરિયા, જનકભાઈ ઉપસ્થિત ન હોય તો. ને
ગઝલ ક્ષેત્રે જેમનું ગુજરાતમાં નામ ગુંજે છે એવા ડોક્ટર રહીશ મણિયારને સન્માનિત કરશે મિતેશ પારેખ. કોતરાતા ગયા બેવ એક ટાંકણે, સુખ ને આકાર છે, દુઃખ નિરાકાર છે. ને ગઝલ ક્ષેત્રે જેમણે ઊંડો અભ્યાસ કર્યો છે એવા ખૂબ જાણીતા કવિ ડોક્ટર રશીદ મીરને સન્માનિત કરશે હરિભાઈ કથિરિયા. જામનગરથી પધારેલા કવિ મિત્ર પ્રવીણ ટાંકને સન્માનિત કરશે મનસુખભાઈ માકડિયા. કાર્યક્રમમાં આપણે આદરણીય કવિ શ્રી ભગવતી કુમાર શર્મા અને જયંત પાઠકનું સન્માન કરવાના છીએ, પરંતુ આપણી સાંસ્કૃતિક પરંપરા મુજબ દીપ પ્રગટાવીને કાર્યક્રમને ખુલ્લો મૂકવા માટે હું વિનંતી કરીશ કાર્યક્રમના ઉદ્ઘાટક શ્રી મનોજભાઈ ગોધાણીને, અને સહયોગ આપશે મંચસ્થ મહેમાનો અને કવિ મિત્રો. દીપ પ્રાગટ્ય દ્વારા કાર્યક્રમને ખુલ્લો મૂક્યો. મિત્રો, સતત 20 વર્ષથી કવિતાનું સેવન અને સંવર્ધન કરતા આવ્યા એવા કવિ આપણા વિસ્તારના છંદમાં અને લયમાં લખતા હોય આ વિસ્તારની 10 લાખની વસ્તીમાં એવા એકમાત્ર કવિ છે. જોરદાર તાલીઓથી એમને વધાવી લઈએ. એમનો આ પ્રથમ કાવ્ય સંગ્રહ એના હૃદયમાં કેટલો ઉમળકો હશે એ તો એ જ જણાવી શકે, પરંતુ જે રીતે આજ પર્યંત આપ સૌએ સંસ્થાને સહયોગ આપ્યો છે એ જ રીતે મારી એક વિનંતી છે કે આ કવિશ્રી જ્યારે એમનો પ્રથમ કાવ્ય સંગ્રહ પ્રગટ કરી રહ્યા છે ત્યારે આપ સૌ આ સંગ્રહને ખરીદો, કારણ કે આ સંગ્રહની જે આવક થશે એ સંસ્થાના આગામી કાર્યક્રમમાં વાપરવામાં આવશે. આજ પર્યંત આપ સંસ્થાના શુભેચ્છક રહ્યા છો અને ખાતરી છે કે આ વાતને પણ આપ સહર્ષ સ્વીકારી લેશો. કાર્યક્રમના કેન્દ્રમાં જે મેં બે વાત કરી, બે વસ્તુ છે. એક તો મનસુખ નારિયા અને સુરતના સપૂત એવા કવિ નર્મદ પછી જેમનું નામ લેવાય છે એવા આદરણીય જયંત પાઠક અને આદરણીય ભગવતી કુમાર શર્માનું આપણે આ કાવ્ય સંગ્રહના વિમોચન ટાણે યોગ્ય સમયે સન્માન કરવું છે. અને આપણા વિસ્તારમાં આદરણીય કવિઓનું સન્માન થતું હોય એવો મારા ખ્યાલ મુજબ આ પહેલો પ્રસંગ છે. એટલે આપણે વરાછા અને સુરત વચ્ચેનું જે ગરનાળું છે એ ગરનાળું ભૂંસી નાખવું છે આજે.
આમ હીરાનું અજવાળું છે ગરનાળાને જો બાદ કરીએ તો, અને પેલી બાજુ સાહિત્યનું અજવાળું છે, પરંતુ હવે બંનેનું આપણે સંયોજન કરીએ. જયંત પાઠક, જેમને આ વર્ષે પૂજ્ય મોરારી બાપુ દ્વારા એમના પ્રતિનિધિત્વ દ્વારા જે ગુજરાતનો કવિતાનો સર્વશ્રેષ્ઠ એવોર્ડ કહી શકાય એવો નરસિંહ મહેતા એવોર્ડ જયંત પાઠકના ફાળે જાય છે. તો આપણે પણ આ પ્રસંગે એમનું સન્માન કરીએ. જોરદાર તાલીઓથી કવિશ્રીને આપણે વધાવી લઈએ. આભાર. સૌપ્રથમ સન્માન પત્રનું વાંચન કરવા માટે આજના કેન્દ્રમાં જે કવિશ્રી છે મનસુખભાઈ નારિયા, એમની એક લાડકી દીકરી ધ્વનિ જયંત પાઠકના સન્માન પત્રનું વાંચન કરશે. ત્યારબાદ આપણે કાર્યક્રમ આગળ વધારીશું. કાઉન્સિલ ઓફ આર્ટ એન્ડ કલ્ચર સુરત ગુલમહોર કલા સંસ્થા સન્માન પત્ર. સન્માનનીય શ્રી ડોક્ટર જયંત પાઠક, ગુલમહોર કલા સંસ્થાના દશાબ્દી વર્ષે યોજેલ કવિ સંમેલનમાં આપ શ્રીનું હાર્દિક અભિવાદન કરતા અમે સૌ હર્ષ અનુભવીએ છીએ. દીર્ઘકાળથી આપે ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે અનોખું પ્રદાન આપીને ગુજરાતી ભાષાની ગરિમા વધારી છે. તેથી આજે ગુજરાતી ભાષાના એક વરિષ્ઠ અને મૂર્ધન્ય કવિ તરીકે આપ ગુજરાતી લોક હૃદયમાં આગવું અને આદરભર્યું સ્થાન ધરાવો છો. આપે 12 જેટલા કાવ્ય સંગ્રહો, 7 સંપાદનો, 12 વિવેચન ગ્રંથો, 3 નિબંધ સંગ્રહો, 5 અનુવાદ ગ્રંથો જેવા અનેક પુસ્તકો આપીને ગુજરાતી સાહિત્યમાં એક નવો ઉજાસ પાથર્યો છે. માધ્યમિક શાળા, કોલેજ અને યુનિવર્સિટીના અભ્યાસક્રમોમાં પણ આપનું સાહિત્ય સર્જન અનોખું મહત્વ ધરાવે છે. આપે નર્મદ સાહિત્ય સભાના પ્રમુખ તરીકે, નર્મદ યુગાવર્ત ટ્રસ્ટના પ્રમુખ તરીકે, ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે તેમજ ગુજરાતી સાહિત્ય અકાદમીના કાર્યવાહક સમિતિના સભ્યપદને શોભાવીને ગુજરાતી સાહિત્યની અનેક વિવિધ પ્રવૃત્તિઓને ધબકતી રાખી છે અને ગુજરાતી ભાષાના સંવર્ધન અને નવસર્જન માટે અમૂલ્ય સેવા આપી છે. અનેક સન્માનોથી વિભૂષિત એવા આપ શ્રીને કુમારચંદ્રક, નર્મદચંદ્રક, રણજીત રામ સુવર્ણચંદ્રક, સોવિયેત દેશ નહેરુ એવોર્ડ, સાહિત્ય અકાદમીનો રાષ્ટ્રીય એવોર્ડ વગેરે, પટેલ સુવર્ણચંદ્રક, પ્રેમાનંદ સુવર્ણચંદ્રક, કવિ નાનાલાલ પારિતોષિક, ઉમા સ્નેહ રશ્મિ પારિતોષિક, અનંતરાય રાવલ વિવેચન એવોર્ડ ઉપરાંત ગુજરાતી કવિતાનો સર્વોત્તમ ગણાતો આદ્ય કવિ નરસિંહ મહેતા એવોર્ડ અર્પણ કરીને ઘણી સંસ્થાઓને ગૌરવાન્વિત બની છે. ઉચ્ચ ગુણવત્તાસભર સાહિત્યના સર્જન ઉપરાંત આપની સાદગી, સરળતા, નિખાલસ અને નિસ્પૃહ સ્વભાવ તથા મૂલ્યનિષ્ઠ જીવનશૈલી જેવા વ્યક્તિત્વના વિશિષ્ટ પાસાઓને લીધે આપ સૌના હૃદયમાં આદરભર્યું સ્થાન ધરાવો છો. ગુજરાતી કવિતા ક્ષેત્રે આપનું બહુમૂલ્ય પ્રદાન હંમેશા અવિસ્મરણીય રહેશે. આજે સમગ્ર ગુજરાતી સાહિત્ય જગત વતી આપનું જાહેર સન્માન કરીને ગુલમહોર સંસ્થા ધન્યતા અનુભવે છે. આપના તંદુરસ્ત અને સુખમયી દીર્ઘાયુ માટે પ્રભુ પ્રાર્થના. આવા આદરણીય કવિશ્રીને જ્યારે આપણે સન્માનપત્ર આપીએ છીએ, એમનું સન્માન કરીએ છીએ, ત્યારે માત્ર ઓડિટોરિયમમાં બેઠેલા પ્રેક્ષકો જ નથી, પરંતુ આ વિસ્તારની અને સમગ્ર સુરત શહેરનું જે મોટામાં મોટું નેટવર્ક ધરાવે છે એવી રિયલ નેટવર્ક દ્વારા જીવંત પ્રસારણ થઈ રહ્યું છે. લગભગ સુરતનો 80% વિસ્તાર કવર કરે છે. અને સન્માનપત્રનો વાંચન બાદ
આદરણીય શ્રી જયંત પાઠકને શાલ અર્પણ કરીને અભિવાદન કરશે કવિ શ્રી ચીનુ મોદી. ફરી વખત જોરદાર તાલિયા કવિશ્રીને. આજે ગણેશ ચતુર્થીનો દિવસ એટલે સરસ મજાના ગણેશજીનું પ્રતીક અર્પણ કરશે સંસ્થા તરફથી કાર્યક્રમના ઉદ્ઘાટક મનોજભાઈ ગોધાણી. અને સન્માન પત્ર અર્પણ કરશે સંસ્થાના પ્રમુખ શ્રી મનસુખભાઈ નારિયા. આવા જ આદરણીય કવિ ભગવત કુમાર શર્મા. માત્ર નામ કાફી છે એમના માટે. ભગવતી કુમાર શર્માને ગઝલનો શ્રેષ્ઠ એવોર્ડ કહી શકાય એવો કલાપી એવોર્ડ એમને ફાળે જાય છે. સન્માન પત્રનું વાંચન કરશે ધ્વનિ. કાઉન્સિલ ઓફ આર્ટ એન્ડ કલ્ચર સુરત ગુલમહોર કલા સંસ્થા સન્માન પત્ર સન્માનનીય શ્રી ભગવતી કુમાર શર્મા. ગુલમહોર કલા સંસ્થાના દશાબ્દી વર્ષે યોજેલ કવિ સંમેલનમાં આપ શ્રીનું હાર્દિક અભિવાદન કરતા અમે સૌ હર્ષ અનુભવીએ છીએ. અડધા સેકા કરતાં પણ વધુ સમયથી આપ સાહિત્ય ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન આપીને ગુજરાતી સાહિત્યને અનોખું ગૌરવ અપાવ્યું છે. આપની 13 નવલકથાઓ, 12 વાર્તા સંગ્રહો, 8 નિબંધ સંગ્રહો, 7 કાવ્ય સંગ્રહો વગેરે સહિત 60 જેટલા ગુણવત્તાસભર પુસ્તકો ગુજરાતી સાહિત્યમાં આગવું મહત્વ ધરાવે છે. આ રીતે ગુજરાતી ભાષાને સમૃદ્ધ બનાવવામાં આપનું યોગદાન અવિસ્મરણીય છે. ભારતીય સંસ્કૃતિના ઉપાસક અને ઉચ્ચ જીવન મૂલ્યોના પુરસ્કર્તા એવા આપની સાદગી, પ્રામાણિક જીવન અભિગમ અને સ્નેહ સૌહાર્દપૂર્ણ વ્યવહારને લીધે અજાત શત્રુ અને સર્વપ્રિય રહ્યા છો. 1954થી આજ પર્યંત એક સન્નિષ્ઠ સારસ્વત ઉપરાંત એક મૂલ્યનિષ્ઠ પત્રકાર તરીકેના આપના સત્વશીલ અને વિપુલ પ્રદાન બદલ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરના અનેક ઉચ્ચ સન્માનોથી આપ વિભૂષિત બન્યા છો. ગુજરાતી સાહિત્યનો સર્વોત્તમ એવો રણજીત રામ સુવર્ણ ચંદ્રક, સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર, ₹1 લાખનો પ્રતિષ્ઠિત દર્શક પુરસ્કાર, ગોવર્ધન રામ એવોર્ડ, કુમાર ચંદ્રક, નંદ શંકર ચંદ્રક, ક્રિટિક્સ એવોર્ડ, પ્રધાનમંત્રી શ્રી વાજપેયીના હસ્તે ₹1 લાખનો નચિકેતા પુરસ્કાર, ગુજરાત સરકારનો પુરસ્કાર તેમજ ગુજરાતી ગઝલ ક્ષેત્રે મુંબઈની INT કલા સંસ્થા દ્વારા સર્વોચ્ચ સન્માન માટે અપાતો કલાપી એવોર્ડ જેવા સાહિત્ય અને પત્રકારત્વના 25 જેટલા ઉચ્ચ સન્માનો આપને પ્રાપ્ત થયા છે. તે બદલ અમે સૌ સુરતવાસીઓ ધન્યતા અનુભવીએ છીએ. ગુજરાતી સાહિત્યમાં આપનું બહુમૂલ્ય પ્રદાન હંમેશા અવિસ્મરણીય રહેશે. આજે સમગ્ર ગુજરાતી સાહિત્ય જગત વતી આપનું જાહેર સન્માન કરીને ગુલમહોર સંસ્થા ધન્યતા અનુભવે છે. આપના તંદુરસ્ત અને સુખમયી દીર્ઘાયુ માટે
प्रभु प्रार्थना। भगवती कुमार शर्मा ने शाल अर्पण करशे कवि श्री विनोद जोशी। ताड़ीओना गड़गड़ाटथी अभिवादित करिए। सम्राटमां नथी अने दरवेशमां नथी, मारी मनुष्यता कोई गणवेशमां नथी। प्रतीक भेट अर्पण करशे मुख्य मेहमान चुनीभाई गजेरा। आ सरस मजानी गणेशजीनी प्रतीक भेट श्रीमती शांताबेन हरिभाई गजेरा चेरिटेबल ट्रस्ट तरफथी सौजन्य प्राप्त थयुं छे। ने सम्मान पत्र अर्पण करशे संस्थाना मंत्री रमणीकभाई झांपड़िया। ने हवे लोकार्पण विधि तरफ कविश्री मनसुख नारिया विषे प्रसंग विषे અને સંસ્થા વિશે આ વિસ્તારના પ્રતિનિધિ તરફથી તત્વચિંતક વલ્લભભાઈ ઇટાલિયાને બે વાતો કરવા માટે હું આમંત્રણ આપીશ। ઓડિયન્સમાંથી પધારશે મંચ પર। ન પૂછો ફૂલને કિંતુ એ ઊંડા મૂળને પૂછો। આજના કવિશ્રી કહે છે ન પૂછો ફૂલને કિંતુ એ ઊંડા મૂળને પૂછો કે આ કેવી રીતે ખુશ્બુ હવામાં વિસ્તરેલી છે। गुजरातना प्रसिद्ध कवि डॉक्टर जयंतभाई पाठक, जेना हवा मात्र थी सूरत समृद्ध बन्यु छे एवा प्रसिद्ध साहित्यकार श्री भगवती कुमार शर्मा, आज जेमना निमित्ते आपणे सौ एकठा थया छीए एवा मारा परम मित्र श्री मनसुखभाई नारिया, जमनो चेहरो ज नहीं जमना मुख में शब्दों पण शोभे छे एवा शोभित भाई, नयन भाई, डॉक्टर रईश भाई तथा उपस्थित सौ कविओ, मारा वडील बंधुओ श्री चुनीभाई गजेरा, मनोज भाई गोधाणी तथा मंच पर उपस्थित तमाम महानुभावों, शहरना आप सौ साहित्य प्रेमी भाई बहनों और मित्रों, आ विस्तार में अने आ सभाखंड में बेसीने मनसुखभाई नारियानो परिचय आपो एटले हिमालयनी टोच पर बेसीने टाढ़नो परिचय आपो। भाईए कहूं कि गरनाळानी आ बाजू लाखों माणसो छे, घणा केळवणीकारो छे, घणा संगीतकारो छे, घणा चित्रकारो छे, घणा रत्न कलाकारो छे, पण कवि तो लाखों में एक छे अने ए छे मनसुखभाई नारिया। हूँ एने वराछा कहीने आ विस्तारनी हद में बांधवा नथी मांगतो, कारण के कवि ने, रवि ने, कला ने, कल्पना ने और ब्रह्मांड ने हद नहीं होती।
મનસુખભાઈ નારિયાના શબ્દો છે. આ સરહદોને રદ કરો. ધર્મ, સંપ્રદાય અને જ્ઞાતિ જાતિની વાત કરે છે. આ સરહદોને રદ કરો, ના પથ્થરોની હદ કરો. મંદિર મસ્જિદની વાત છે. શોભિતભાઈ, આ સરહદોને રદ કરો, ના પથ્થરોની હદ કરો. આ ગગનની જેમ ધરતીને પણ લો સમાવી. મનસુખભાઈ નારિયા 15 વર્ષ સુધી વિજ્ઞાનના શિક્ષક રહ્યા. થોડા વર્ષોથી આચાર્ય પદે છે. પરંતુ માત્ર નોકરીથી સંતોષ માની લે નારિયાની. એમને તો નવી પેઢી માટે કંઈક કરવું હતું, કંઈક કલા, કંઈક સંસ્કૃતિને વહેંચવી હતી. એમણે 10 વર્ષ પહેલા ગુલમહોર કલા સંસ્થાની સ્થાપના કરી. એમનું પ્રમુખ પદ સ્વીકાર્યું અને આ 10 વર્ષની અંદર કલા અને સંસ્કૃતિના ક્ષેત્રમાં માત્ર શહેરને જ નહીં, સમગ્ર ગુજરાતને પણ એમણે નામ અપાયું છે. 10 વર્ષ સુધી કોઈ સામાજિક સાંસ્કૃતિક સંસ્થાનું પ્રમુખ પદ સક્રિય રહીને નિભાવવું એ ખાવાના ખેલ નથી. મનસુખભાઈ નારિયાએ 10 વર્ષ સુધી આ પ્રમુખ પદને સ્વીકાર્યું, નિભાવ્યું અને ખૂબ શોભાવ્યું. અનેક પ્રવૃત્તિઓ કરે છે. બાળકોમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવાય. કલા અને સંસ્કૃતિમાં તો એમનું પ્રદાન છે જ. જળ સંચય, વૃક્ષારોપણ, રક્તદાન અને ચક્ષુદાન જેવી અનેક સામાજિક પ્રવૃત્તિઓમાં પણ અગ્રેસર રહ્યા છે. મને ઘણીવાર નવાઈ લાગે છે કે એક માણસ નોકરી કરતા કરતા આટલા બધા ક્ષેત્રોમાં કેવી રીતે પહોંચી શકે છે. મને લાગે છે કે કુટુંબના અને ઘરના સંપૂર્ણ સહયોગ વગર આ સંભવ નથી. મારે આ તબક્કે આપ સૌ વતી પણ અરુણાબેન નારિયાને પણ ધન્યવાદ આપવા છે. મનસુખભાઈને ગુજરાત રાજ્ય યુવા પ્રતિભા એવોર્ડ 1997માં મળેલો. આઉટસ્ટેન્ડિંગ યંગ પર્સનાલિટી એવોર્ડ પણ સુરત જુનિયર ચેમ્બર દ્વારા એમને પ્રાપ્ત થયો છે. પરંતુ એ બધા એવોર્ડોની ઉપર એક એવોર્ડ આજે એમને મળ્યો છે. એ આપ સૌ મારા જેવા એમના તમામ હિતેચ્છુઓ અને શુભેચ્છકોનો લાગણી અને પ્રેમ. મારા અત્યંત આદરણીય કવિ ભગવતી કુમાર શર્મા, જેમને કલાપી એવોર્ડ મળ્યો, એ બદલ હું આપ સૌ વતી પણ એમને ધન્યવાદ આપું છું, અભિનંદન આપું છું. અને ડૉક્ટર જયંતભાઈ પાઠકને પણ એમના દીર્ઘકાલીન સાહિત્યની સેવા બદલ કલાપી એવોર્ડ પ્રાપ્ત થયો છે, એ બદલ પણ હું મારા દિલી અભિનંદન પાઠવું છું. આ બંને એવા ગજાના સાહિત્યકારો છે જેમની સાથે આપણે સુરતમાં રહેવું અને એના સમકાલીન હોવું એ પણ ગૌરવની ઘટના છે. ગુલમહોર કલા સંસ્થા રળિયાત રહી છે, કારણ કે ચુનીભાઈ ગજેરા અને મનોજભાઈ ગોધાણી જેવા અસંખ્ય દાતાઓએ આ સંસ્થાને ઉદાર હાથે દાન આપ્યું છે. આ સંસ્થા બીજી એક વાતે પણ રળિયાત છે. એને મનસુખભાઈ માકડિયા, સુરેશભાઈ વિરાણી અને રમણીકભાઈ ઝાપડિયા જેવા અનેક સક્રિય કાર્યકરો મળ્યા છે. મને ઘણીવાર લાગે કે આ બધા ઉત્સાહી મિત્રો ન હોત તો મનસુખભાઈ પ્રમુખ પદે આટલા બધા શોભ્યા હોત ખરા? અસંખ્ય મિત્રોના સહકારથી આ કલા સંસ્થા આજે ઉજળી બની છે. એ સૌ મિત્રોને સુરતની સૌ કલાપ્રેમી જનતા તરફથી હું ધન્યવાદ પાઠવું છું. મનસુખભાઈ નારિયા
એ મૂળ તો વિજ્ઞાનનો જીવ છે. એમણે લખ્યું છે એ પ્રારબ્ધના ભરોસે બેસી રહેવાની વાત નથી કરતા, એ પુરુષાર્થથી પ્રારબ્ધને સુધારી લેવાની વાત કરે છે. એમણે લખ્યું છે રેખાઓ હાથની ભલે હો અસ્તવ્યસ્ત, શોભિતભાઈ, રેખાઓ હાથની ભલે હોય અસ્તવ્યસ્ત, પણ એ સર્જરી કરીને સુધારી શકાય છે. મનસુખભાઈ એક એવા મિત્ર છે, એક એવા માણસ છે જેનું મગજ વિજ્ઞાનનું છે, જેમનું હૃદય કવિનું છે, જેમનું શરીર કલાનું છે અને એનો આત્મા સેવાનો છે. એ બેઠા હોય છે ત્યારે વિદ્યાર્થી જેવા લાગે, ઊભા થાય તો આચાર્ય લાગે, બોલે તો વૈજ્ઞાનિક લાગે, લખે તો કવિ લાગે, અને કંઈક કાર્ય કરે તો સમાજ સેવક લાગે. મારે આપનો વધારે સમય નથી લેવો, કદાચ 1-2 મિનિટ મેં વધારે લઈ લીધી છે, બદલ પણ ક્ષમા ચાહું છું. આજે ગુજરાતના સમૃદ્ધ કવિઓ આપણી વચ્ચે છે, સમૃદ્ધ શબ્દોના કવિઓ આપણી વચ્ચે છે, આપણે એને ખૂબ માણવા છે. અને મને લાગે છે કે આજનું વાતાવરણ શોભિતભાઈ અને એમના સાથીઓને ખૂબ અનુકૂળ પડે એવું છે. આપણે ધનવાનોને જેટલો આદર આપીએ છીએ એના કરતાં બમણો આદર જ્ઞાનવાનોને આપતા થઈશું. આવા જ્ઞાનવાનોને આપતા થઈશું ત્યારે આપણે વાસ્તવમાં સંસ્કારી કહેવાશું અને ધાર્મિક પણ ત્યારે જ કહેવાશું. આભાર. ખૂબ સરસ, આભાર વલ્લભભાઈ. હવે જે વાત આજના કેન્દ્ર સ્થાને છે, લોકાર્પણ. આદરણીય કવિશ્રી ચીનુ મોદીને વિનંતી કરીશ, કવિશ્રીના કાવ્ય સંગ્રહ રજકણથી રક્તકણમાનું આપના હસ્તે લોકાર્પણ કરો અને આપણે સૌ જોરદાર તાલીઓથી આ પ્રસંગને, આ ઘડીને વધાવી લઈએ. ધન્યવાદ. ફરી વખત એ વાતને ટૂંકમાં દોહરાવું કે આજે આ કાવ્ય સંગ્રહ કિંમત આમ 70 રૂપિયા છે, પણ આજે 50 રૂપિયામાં મળશે. કવિશ્રી ચીનુ મોદીને વિનંતી કે કવિ વિશે અને સંગ્રહ વિશે શુભેચ્છા આપો. મુરબ્બી શ્રી જયંતભાઈ, હંમેશા જેની સાથે ભાવભર્યો નાતો રહ્યો છે અને એક સાથે મારે જે બે નામ લેવા પડે તે ભગવતી કુમાર શર્મા અને મનહર ચોકસી. અન્ય કવિ મિત્રો અને આ સંસ્થા સાથે જોડાયેલા અને જેમની આર્થિક હેલ્પથી આ સંસ્થા રળિયાત બનતી ગઈ છે એવા વડીલો અને મિત્રો. રજકણથી રક્તકણમાં ના કવિ મનસુખ નારિયાનો પહેલો પરિચય મને થોડાક વર્ષો પહેલાં થયેલો, શબ્દથી જ. અને
ગુજરાતી ગઝલોનો પ્રતિનિધિ સંગ્રહ દિલ્હી સાહિત્ય અકાદમી માટે કરવાનો હતો, ત્યારે જેમની એક ગઝલ મેં પસંદ કરેલી તે આ મનસુખભાઈ નારિયા છે, જેમનો પરિચય તો હજુ 15, 20, 25 દિવસ પહેલા જ થયો છે. એટલે એમને સાક્ષાત જોયા નહોતા, પણ એમની ગઝલનો પરિચય મને વહેલા હતો. આ કવિ જે પ્રકારે લખે છે અને જેટલા સ્વરૂપો એણે આ એક જ સંગ્રહમાં એક સાથે અજમાવ્યા છે, એમાં સૌથી પહેલું તે મુક્તક છે. અમારે ત્યાં મુશાયરામાં એવો રિવાજ હોય છે કે પહેલાં મુક્તક બોલાતું હોય, ત્યાર પછી જ ગઝલ બોલાય. એટલે રતિલાલ અનિલ હંમેશા એમ કે મુક્તક છે. તો મુક્તકથી જ શરૂ કરીએ. એમના એક માણસને બીજો માણસ નડે. જો કેવી વાત કરે છે કે આ તો ગઝલનો શેર છે, પણ હું મુક્તકથી કહું. ખાલીપણું તો સ્વપ્નમાં એ શૂન્યવત હતું, ખાલીપણું તો સ્વપ્નમાં એ શૂન્યવત હતું, ચારે દિશાઓ કઈ રીતે સરભર બની ગઈ. કે ખાલીપણું તો સ્વપ્નમાં એ શૂન્યવત હતું, ચારે દિશાઓ કઈ રીતે સરભર બની ગઈ, ઈચ્છાઓ કદરૂપી હતી મારી તમામ. શું શેર એટલે પંક્તિ છે કે ઈચ્છાઓ કદરૂપી હતી મારી તમામ, એ તમને મળ્યો છું ત્યારથી સુંદર બની ગઈ. મુક્તકની મજા જે છે એ છે કે એ બોલાય અને તરત તાળી પડે, વારંવાર તાળી પડે. હવે વારંવાર તાળી પડે એવું મુક્તક એમનું કહ્યું તો કહે છે કે મુઠ્ઠીમાં બંધ શું હશે ધારી શકાય છે, મુઠ્ઠીમાં બંધ શું હશે ધારી શકાય છે, તાળી ધરી એની શરત મારી શકાય છે, તાળી ધરી એની શરત મારી શકાય છે. રેખાઓ ભલે હાથની હો અસ્તવ્યસ્ત પણ, રેખાઓ ભલે હાથની હો અસ્તવ્યસ્ત પણ, એ સર્જરી કરીને સુધારી શકાય છે. તો ભલે આગળ એક મિત્ર બોલી ગયા એમનું આ મુક્તક, પણ મેં ફરી એટલા માટે કહ્યું કે આ સારું મુક્તક છે, એટલે એકના એક મુશાયરામાં બીજી વાર બોલો તો પણ તાળી પડે, અને શોભિત તું ત્રીજી વાર બોલીશ તો પણ તાળી જ પડશે. એટલે મુક્તકની જે મજા છે ચોટદાર હોય, મૌખિક છે. અને આવા થોડાક મુક્તકો નારિયાએ લખ્યા છે. હું ઈચ્છું કે એક મુક્તકોનો જુદો સંગ્રહ કરે એટલા મુક્તકો લખે. કારણ કે ફારસી કાવ્ય પ્રકારોમાં રૂબાઈ પણ છે, એટલે રૂબાઈનો પણ ઉપયોગ કરે અને રૂબાઈઓ લખે તો પણ મજા પડે. રશીદ મીરે તો હમણાં રૂબાઈઓનો આખો એક અંક પ્રસિદ્ધ કર્યો હતો. ત્યાર પછી જે આવે છે તે ગીત છે. આપણી ભાષામાં છેલ્લે જે થોડાક સરસ ગીતકારો આવ્યા, એમાંના એક તો અહીંયા ઉપસ્થિત છે જ વિનોદ જોશી, પણ રમેશ પારેખ, ગોરમાને પાંચે આંગળીએ પૂજા કે નાગલા ઓછા પડ્યા રે લોલ, અનિલ જોશી છે. આ કવિ, આ બે કવિઓ પછી વિનોદ જોશી અને ગીતના સંદર્ભમાં આ કવિ પણ કામ કરે છે. અને એક સરસ પંક્તિ શોભિત કે જળને કાયમ એમ થતું હું પવન હોત તો ક્યા બાત હૈ, કે જળને કાયમ એમ થતું હું પવન હોત તો સારું. અને બીજી એક સુરતી ભાષામાં પણ એટલે બોલીમાં પણ એમણે ગીત લખ્યું છે, પટલાણીનું ગીત છે. આ પટલાણીના ગીતો કંઈ પારાવાર ચાલેલા છે. એમાં એક ઉમેરો આપણા મનસુખ નારિયા પણ કરે છે. આ બધી વાતો કર્યા પછી જેના કારણે હું અહીંયા આવ્યો છું એ તો એમની ગઝલો છે. ગુજરાતી ગઝલ ક્રમે જે પ્રકારે બાલાશંકર કંથારિયાથી શરૂ થઈ
શાયદાથી જરાક અલગ ગુજરાતીતા પામી. શાયદા પછી શૂન્ય, મરીઝ, ઘાયલ, બેફામ, ગનીભાઈ આ બધા જ આવ્યા. અને ત્યાર પછી જે થોડાક ગઝલકારો આવ્યા એ ગઝલકારોના પછી જે દિશા બદલાઈ ગુજરાતી ગઝલની, આજે નવા 15-20 વર્ષના જે કવિઓ છે એમાં મનસુખ નારિયા પોતાનું નામ ઉમેરે છે આ સંગ્રહથી. અને કેવા શેરોથી કે એક માણસને બીજો માણસ નડે, એક માણસને બીજો માણસ નડે, એક પગ ખેંચે અને બીજો પડે. આપણે હંમેશા જોયા કરીએ છીએ આ જગતમાં કે એક પગ ખેંચે છે અને બીજો પડે છે. શક્ય છે કે ક્યાંય ખોયેલી જણસ, શક્ય છે, શું શેર છે કે શક્ય છે કે ક્યાંય ખોયેલી જણસ આંખને ખોલો ને અંદરથી જડે, આંખને ખોલો ને અંદરથી જડે. બહુ અચ્છા શેર. આ શેર તો અત્યારે હમણાં ગુજરાતમાં વારંવાર કહેવો જ પડે એવો શેર છે, મતલબ સરસ રહ્યો છે. સામ સામે પથ્થરો ફેંકાય છે, આખા ગુજરાતમાં ફેંકાય છે ખરું કે સામ સામે પથ્થરો ફેંકાય છે, એ જ પથ્થરની પૂજાઓ થાય છે. જે નાટક છે ને તે અહીંયા છે કે પથ્થરની વાત કરી કે સામ સામે પથ્થરો ફેંકાય છે, એ જ પથ્થરની પૂજાઓ થાય છે. ધીમે ધીમે આપણું હોવાપણું આપણી અંદરથી ખાલી થાય છે. શું સરસ શેર કહો છે કે ધીમે ધીમે આપણું હોવાપણું આપણી અંદરથી ખાલી થાય છે. એક મતલાનો શેર સંભળાવું. શું સરસ મતલા કર્યો છે રશીદ કે વૃક્ષને પણ ચાલવાનું મન થયું. જો નાટકની રીતે શરૂ કરે છે આ માણસ. ગઝલ એ બોલચાલની ભાષામાં લખાય અને કેવી રીતે વાત શરૂ કરે છે કે વૃક્ષને પણ ચાલવાનું મન થયું, કે વૃક્ષને પણ ચાલવાનું મન થયું, વૃક્ષની સાથે જ આખું વન થયું, આખું વન એની સાથે થઈ ગયું. આવા ઘણા શેર લખનાર આ ગઝલકારને હું એનું શુભ ઈચ્છું છું અને વધારે સારી ગઝલો લખે એવું ઈચ્છું છું. અને એનો એક અંતિમ શેર હું સંભળાવી અને મારી વાત પૂરી કરું છું. ધબકે છે કંઈક દેહના એક અંશમાં, ધબકે છે કંઈક દેહના એક અંશમાં, છે વારસાની આ સફર યુગોથી વંશમાં. થેન્ક યુ. આભાર કવિ શ્રી ચિનુ મોદી. ને હવે ભગવતીભાઈને વિનંતી કરું આપ પણ આ પ્રસંગે શુભેચ્છાઓ આપો સંગ્રહ વિશે. મંચસ્થ મહાનુભાવો, પ્રિય કવિ મિત્રો અને આપ સૌ કાવ્યરસિક સજ્જનો અને સન્નારીઓ, કવિશ્રી મનસુખભાઈ નારિયાના કાવ્ય વૈભવ વિશે મૂર્ધન્ય કવિ ગઝલકાર શ્રી ચિનુભાઈ મોદીએ ઘણી વિગતે વાત કરી છે, એટલે એમાં હું પુનરાવર્તન નહીં કરું. પણ મારે મનસુખભાઈના કવિ વ્યક્તિત્વ વિશે થોડુંક કહેવું છે. મનસુખભાઈને પ્રત્યક્ષપણે છેલ્લા 10-12 વર્ષથી ઓળખું છું. એક મિતભાષી, ભાગ્યે જ પ્રગટ થાય એવી વ્યક્તિ તરીકે મને એમનું આકર્ષણ રહ્યું છે. બીજું જે સવિશેષ આકર્ષણનું કેન્દ્ર રહ્યું તે એમની તિતિક્ષા, કાવ્ય ધૃતિ. ઘણા બધા વર્ષોથી ગઝલો લખે છે. ચિનુભાઈએ એમના સંપાદનમાં લીધી છે, પણ કાવ્ય સંગ્રહ, ગઝલ સંગ્રહ પ્રગટ કરવાની કશી જ ઉતાવળ કે હાઈવોય નહીં. છેલ્લા 3-4 વર્ષથી તેઓ કાવ્ય સંગ્રહ પ્રગટ કરવાની પૂર્વ તૈયારી કરી રહ્યા હતા ને વારંવાર મને મળતા હતા. હું એમને સમય ફાળવી આપતો હતો અને
એમને મુખે એમની કવિતાઓનું શ્રવણ કરતો હતો. ક્યાંક મને સૂચન કરવા જેવું લાગે તો હું કરું, અને એને તેઓ સહર્ષ સાદર આવકારે પણ ખરા. આમ અમારી બેઠકો ઘણી ચાલી, એમાં વચ્ચે વિશ્રામો પણ પડી જાય. અને પછી મેં એમને કહું કે મનસુખભાઈ, હવે આપ એવે તબક્કે આવ્યા છો કે આપણી આ બેઠકોની પણ આવશ્યકતા રહી નથી. તમે એક પરિપક્વ ગઝલકાર તરીકે સ્થાપિત થાઓ એ મુકામ પર તમે પહોંચ્યા છો. માટે હવે બેઠક નહીં, સંગ્રહ કરો. અને એ પછી પણ એમણે એમની કાવ્ય તિતિક્ષા, કાવ્ય તપસ્યા ચાલુ રાખી. આમ કયાને પણ 2 વર્ષ થયા, અને છતાં એમણે જે ધીરજપૂર્વક સમજીને, કોઈ ઉતાવળ કર્યા વગર, કશા ગિમિક્સનો આશ્રય લીધા વગર કાવ્ય સંગ્રહ, ગઝલ સંગ્રહ કર્યો, એનું સુફળ ત્યાં રજકણથી રક્તકણમાં. કવિતા એ માત્ર ઉમળકાનો વિષય નથી, કવિતા માત્ર ઉભરાનો વિષય નથી, પણ કવિએ કાવ્ય સર્જનને, સાહિત્ય સર્જનને એક પ્રોજેક્ટ તરીકે લઈને એની સેવના અને ખેવના કરવી પડતી હોય છે. ને મેં જોયું કે મનસુખભાઈએ એવી સેવના અને ખેવના પ્રચુર માત્રામાં કરી બતાવી છે, અને એટલે એક પરિપક્વ તરીકે, કવિ તરીકે આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. હું એમને અભિનંદન આપું છું અને એમના મોટા દૃઢ કાવ્ય પગલાંને આવકારું છું. આભાર ભગવતીભાઈ. અને હવે કાર્યક્રમના અધ્યક્ષ આદરણીય કવિ શ્રી જયંતભાઈ પાઠકને હું વિનંતી કરું કે આપ પણ આશીર્વચન આપો. મંચ પર ઉપસ્થિત મહાનુભાવો, કવિ મિત્રો, શ્રોતા મિત્રો, ભાઈ મનસુખભાઈ નારિયાના સંગ્રહની પ્રસ્તાવના મેં લખી છે. ઘણા ગઝલ સંગ્રહોની પ્રસ્તાવના મેં લખી છે, અને ગઝલકાર મિત્રો મારી પાસે આવે છે ત્યારે હું બહુ નમ્રતાથી કહું છું કે ગઝલનું વ્યાકરણ હું બહુ જાણતો નથી. હું લખું છું તે પણ અણઘડ રીતે જ લખું છું. તો આ મનસુખભાઈ નારિયાની જે પ્રસ્તાવના એમના સંગ્રહની મેં લખી છે, એમાં એમના ગઝલના જે ગઝલનું શાસ્ત્ર, ગઝલનું વ્યાકરણ, એ તો મેં બહુ એમાં સ્ફુટ કરી આપ્યું નથી, પ્રગટ કરી આપ્યું નથી. એ બધી ખૂબીઓ તો કદાચ મારા ધ્યાનની બહાર રહી ગઈ હોય, પણ કવિતા છે કે નહીં એ જોતા મને થોડુંક આવડે છે. ગઝલ હોય ને કવિતા ન હોય એ શક્ય છે, એ હું ભાર દઈને કહું છું. એટલે મેં જોયું કે મનસુખભાઈની રચનાઓમાં કવિતા છે, એક આગવાપણું પણ છે, એક નિરાળો સૂર પણ છે. એ તો અત્યંત નમ્ર છે. એટલે જાણે આવ્યા ત્યારે તો ભલામણ લઈને આવ્યા. હમણાં ભાઈ વલ્લભભાઈ ઇટાલિયા એમણે મને ફોન કર્યો કે મનસુખભાઈનો સંગ્રહ તમારી પાસે આવ્યો છે, જોજો. એટલે કે એ બીજી ભલામણ નહોતા કરતા, જોજો એટલે એના વખાણ કરજો. પણ કોઈ પણ આવે છે, શબ્દની સાથે કામ પાડે છે, તો મને પહેલો ચમત્કાર તો એ જ લાગે છે કે આ માણસને, આ વ્યક્તિને શબ્દો સાથે રમવાનું કેમ મન થયું, હીરા સાથે રમવાનું કેમ મન ન થયું, વેપાર પાણીમાં કેમ નહીં પડ્યા. અને આ
એક બહુ જોખમનો ધંધો લઈને આવ્યા, એક જોખમનું કામ લઈને આવ્યા. કવિતા કરવી એ ખરેખર જોખમ છે. અને હું તો કહેતો આવ્યો છું સુરતના શ્રોતાઓને તો કે બહુ નવાઈ પણ નથી એ વાતની કે 7 અવતારે કવિ થવાશે મારાથી. આજે મારું સન્માન થાય છે કવિ તરીકે, પણ હું જાણું છું, હું પાકો છું, એટલો ભોળો નથી કે હું આ બધી કવિતા જે કહેવાય છે એ કવિતાને સિદ્ધ કરી ચૂક્યો છું. મનસુખભાઈ નારિયામાં મને જે ગમ્યું તે આ છે, ભાઈ ચીનુભાઈએ સારી વાત કરી કે એમની બધી સર્જકતા, એમના હૃદયનું જે દ્રવ્ય એ સૌથી વધારે ઉતર્યું છે એમની ગઝલોમાં. ગીતો વિશે ભાઈએ કહ્યું, પણ એ તો કહેવું પડે, આ પ્રસંગે કહેવું પડે. પણ એમાં ઘણું બધું બીજાનું સંભળાતું હોય એવું ગઝલમાં બનતું નથી. ગઝલમાં નારિયા પોતે મનસુખભાઈ નારિયા જ છે, એ સિવાય બીજા કોઈ નથી. એમનામાં એક અલગ સૂર, એક નોખો, એક નિરાળો સૂર વાગે છે, તે મને સ્પર્શી ગયો. એની જે ડેપ્થ છે, એની જે ઊંડાઈ છે, ગહરાઈ છે, એ માણસ ગઝલને રમત તરીકે જોતો નથી. એ બહુ મોટી વાત છે. આમ તો કવિતા એ રમત છે, શબ્દોની રમત છે એમ હું માનું છું, પણ શબ્દોની રમત છે અને કવિતા છે એ પણ માનું છું કે એ કવિતા થવી જોઈએ. બાકી રમત એ નકામી રમત છે, બીજી બધી રમત નિયમ. તો એ ગઝલમાં મેં જોયું, મેં તો બહુ ટૂંકી એવી પ્રસ્તાવના લખી છે, કારણ કે એક રીત રાખી છે 9 ગઝલકારો માટે કે જે કંઈ સારું હોય તે સરસ રીતે કહી આપવું અને પછી એમને ખાનગીમાં કહેવું, આપણી પાસે બેઠા હોય ત્યારે, કે આ જોજો, આમાં કંઈક વિચારવા જેવું છે, આમાં કંઈક આ કરવા જેવું છે, આ પણ કરો. ઘણા ગઝલ મિત્રોને હું એમ પણ કહું કે તમે બીજું પણ કેમ ન કરો? આટલી બધી સૂઝ તમને ગઝલમાં છે તો બીજું પણ તમે કરી શકો, કેમ ન કરી શકો? માત્ર ગઝલ કરવી એવી કોઈ પ્રતિજ્ઞા કે એવું કોઈ એ લઈને આપણે આવ્યા નથી કે આટલું જ કરવું, તો બીજું પણ કેમ ન કરીએ, એવું પણ હું એમને કહેતો રહું છું. અને જે સર્જકતા છે સૌને માટે, મોટા કવિ હોય, નાના કવિ હોય, એની સાથે જો એક પ્રકારની સાધના ના હોય, ટેક પોએટ્રી સિરિયસલી, એ બધાને હું કહું છું. કવિતાને ગંભીરતાથી એક સાધના સમજો, એક તપ સમજો. ખૂણે બેસીને કરવાની વસ્તુ છે. તાળીઓથી ગભરાવાનું નથી, તેમ પ્રભાવિત પણ થઈ જવાનું નથી. ગભરાવાનું નથી એટલે કોઈ બેસાડી પણ દે તો એ ગભરાવાનું પણ નથી અને પ્રભાવિત થવાનું પણ નથી. ઓ હવે હું કવિ થઈ ગયો. એ એક કોડમાં કરવાનું કામ છે, એક વર્કશોપમાં કરવાનું કામ છે, એક ખૂણામાં કરવાનું કામ છે. ત્યાં આપણને પોતાને પહેલો સંતોષ થાય એ જોવાનું છે કે હા આ કંઈક સરસ થયું. આપણો આખો દિવસ કેટલો સરસ જાય છે. આજે સવારે મેં એક કાવ્ય લખ્યું ને મને કંઈક ઠીક થયું છે, તો આજે હું આનંદમાં છું. તબિયત સારી નથી તો પણ તો એક મોટી વસ્તુ છે, કશીક અલૌકિક વસ્તુ છે. એ વાત તમે હંમેશા ધ્યાનમાં, એમ હું કવિઓને કહું છું. એ લૌકિક વસ્તુ નથી, એ આ દુનિયાદારીની વસ્તુ નથી, એ કોઈ લૌકિક લાભ માટે પણ નથી, કોઈ લૌકિક સિદ્ધિ માટે પણ, આપણી પોતાની વૃદ્ધિ માટે છે, આપણા પોતાના સંવર્ધન માટે, આપણા મનુષ્યના વિકાસ માટેની એક આપણને મળેલી છે. આપણું સદભાગ્ય છે કે શબ્દો દ્વારા માણસ થવાની આપણને સગવડ મળી છે કવિઓને, તો આપણે શબ્દો દ્વારા માણસ થઈએ. મનસુખભાઈનો આરંભ છે, અને આરંભ પેલું પુત્રના લક્ષણ પારણામાં એમ કે છે ને, એમ આરંભ કેટલીક આગાહીઓ પણ આપે છે. મને એવી આગાહી પડી
મને એવું લાગ્યું કે મનસુખભાઈ નારિયા આ રીતે ચાલશે તો ઉત્તરોત્તર ઘણી સારી રચનાઓ અને કવિતામાં ઘણું સારું કામ કરી શકશે. એમને હું અભિનંદન આપું છું. થેન્ક યુ. આભાર કવિશ્રી જયંત પાઠક. હવે કવિશ્રી જયંત પાઠકને વિનંતી કરીશ કે કવિશ્રી મનસુખ નારિયાને શાલ ઓઢાડી અને અભિવાદિત કરશે. આભાર. હવે કવિશ્રીનો પ્રતિભાવ લેવો છે એ પહેલા મનસુખભાઈ નારિયા જે શાળામાં છે એ સુરુચિ ટ્રસ્ટના પ્રમુખ શંભુભાઈ પટેલ જે દાદાજીના નામથી ઓળખાય છે એમનો શુભેચ્છા સંદેશ છે, હું વાંચી સંભળાવું. ત્યારબાદ આપણે કવિશ્રીનો પ્રતિભાવ લઈએ. ભાઈ શ્રી મનસુખ નારિયાના સંગ્રહ રજકણથી રક્તકણના લોકાર્પણ પ્રસંગે હું હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું અને ગુલમોર સંસ્થાના સભ્યો અને શ્રી નારિયાનો કાવ્ય સંગ્રહ તૈયાર કરવાનું આયોજન કર્યું તે બદલ તે સર્વેને અભિનંદન. 1984થી અમારી શાળામાં શિક્ષક તરીકે અને હાલમાં આચાર્ય તરીકે ફરજ બજાવતા શ્રી નારિયાએ વિજ્ઞાન શિક્ષણ, સાંસ્કૃતિક અને સાહિત્ય જેવી પ્રવૃત્તિઓ દ્વારા હંમેશા શાળાનું ગૌરવ વધાર્યું છે. તે માટે મને માન છે. તેના પ્રથમ સંગ્રહને સર્વત્ર ઘણો જ આવકાર મળે અને શ્રી નારિયા સાહિત્ય ક્ષેત્રે પોતાની આગવી પ્રતિભા સંપન્ન કરે તેવી શુભકામના. લિખિતંગ શંભુભાઈ વી પટેલ, પ્રમુખ શ્રી સુરુચિ ટ્રસ્ટ, સુરત. મનસુખભાઈ નારિયાની એવી લાગણી હતી કે સુરતના નીવડેલા અને નવોદિત તમામ કવિઓને આપણે સન્માનવાના છે, પરંતુ મને લાગે છે કે ખૂબ મોડું થઈ ચૂક્યું છે. એટલે જે ઓડિયન્સમાં બેઠેલા તમામ કવિઓ છે એમના પ્રતિનિધિ રૂપે હું મનહરલાલ ચોકસીને મંચ પર બોલાવીશ અને આપણે એમનું કવિશ્રીના હસ્તે સન્માન કરીએ, પ્રતિક ભેટ અર્પણ કરીને. કારણ કે નામ બધા ના બોલી જાઓ, બરાબર ને? સુરતના કવિરત્નો છે રતિલાલ અનિલ, મનહરલાલ ચોકસી, કિશન સોસા, મંગળ રાઠોડ, અમર પાલનપુરી, રવિન્દ્ર પારેખ, ડોક્ટર દિલીપ મોદી, બકુલેશ દેસાઈ, દિલીપ કાસવાડા, નિર્મિશ ઠાકર, રમેશ પટેલ, કિરણ ચૌહાણ, મહેશ દાવડકર, પ્રમોદ અહિરે, ધ્વનિલ પારેખ, પંકજ વખારિયા, ગૌરાંગ ઠાકર, પ્રજ્ઞાવસી, વૈશાલી પટેલ, યામિની વ્યાસ, એશા દાદાવાડા, સંધ્યાબેન પંડ્યા, વિજય સેવક, આ તમામ કવિ મિત્રોનું સન્માન મનહરભાઈના પ્રતિનિધિત્વ દ્વારા થઈ રહ્યું છે. માનજો, જોરદાર તાલીઓથી આપણે સ્વાગત કરીએ. જયંત પાઠક મનહરલાલ ચોકસીનું સન્માન કરી રહ્યા છે. મનસુખભાઈની ઈચ્છા છે રવિન્દ્રભાઈ પણ મંચ પર આવે. બીજી પેઢીના કવિશ્રી, એમનું પ્રતિનિધિત્વ કરશે રવિન્દ્રભાઈ પારેખ, જે ગુજરાતી સાહિત્ય પરિષદના મંત્રી તરીકે ખૂબ જ સક્રિય રીતે ગુજરાતી સાહિત્ય પરિષદની સેવા કરી રહ્યા છે. રવિન્દ્રભાઈને પણ જોરદાર તાલીઓથી આપણે સત્કારીએ. પ્રતિક ભેટ અને પુષ્પગુચ્છથી સન્માન કરશે
આદરણીય શ્રી ભગવતી કુમાર શર્મા. આભાર. ને મંચસ્થ કવિઓને કવિ શ્રી મનસુખ નારિયાના હસ્તે પ્રતિક ભેટ આપીએ, પછી એમનો પ્રતિભાવ લઈએ. ઓકે, કવિશ્રીનો પ્રતિભાવ. આદરણીય કવિ શ્રી જયંત પાઠકના અધ્યક્ષસ્થાને મંચસ્થ મહાનુભાવો અને આપ સૌ મારા શુભેચ્છક મિત્રો, સાહિત્ય રસિકો મિત્રો, 1993માં પ્રથમ એક કવિ સંમેલન આ વિસ્તારમાં મેં કર્યું હતું. કાનજીભાઈ ભાલાળા, કેડી સાહેબ બધા મારી સાથે છે, એમના સહયોગથી એક સરસ કવિ સંમેલન થયું હતું. ત્યાર પછી સરસ રીતે આ એક કવિ સંમેલન ગુલમોહર સંસ્થાના 10મા વર્ષે કરી રહ્યા છીએ. ત્યારે આપ સૌને આટલી મોટી હાજરીમાં ઉપસ્થિત રહી એ બદલ ખરેખર એમ ધન્યતા અનુભવું છું. જ્યારે હું જ કેન્દ્રમાં છું એટલે મારે થોડીક મારી વાત કહેવી છે કવિતા સાથેની મારી નિસ્બત વિશે. ગામડાના અભણ ખેડૂત મારા માતા પિતાને એ સપને ખ્યાલ નહીં હોય કે એના 7માંથી બરાબર યાદ રાખો 7માંથી 6ઠ્ઠો દીકરો આ રીતે કવિતાના રવાડે ચડશે. મારા પિતાને સુરત મોકલવાની બહુ ઈચ્છા હતી. 10મા ધોરણ પછી મારા પર બહુ આગ્રહ કર્યો. 12મા ધોરણ પછી પણ સુરત હીરા ઘસવા માટે મોકલવાનો ઘણો આગ્રહ કર્યો. પણ મારા નસીબમાં ભણવાનું છે, ભણાયું. અને મારા પિતાની પણ ઈચ્છા હતી કે હું સુરતમાં જાઉં. એ ઈચ્છા પણ પૂરી થઈ. હું સુરતમાં આવ્યો. ભલે હું હીરા નથી ઘસતો, પણ મારા પ્રિય રત્ન કલાકાર ભાઈઓના હીરલા જેવા દીકરા દીકરીઓના જીવનમાં શિક્ષણના ઘાટ અને પાછા પાડવાનું કામ હું કરી રહ્યો છું. એમાં પણ મારા પિતાની જે થોડીક એક ઝંખના હતી એ મને દેખાય છે. 9 ધોરણ સુધી ગામડામાં ભણ્યો એટલે બહુ કવિતા વિશેનું કોઈ સાહિત્ય મારા હાથમાં નહોતું. પાઠ્યપુસ્તકમાં જે કવિતાઓ આવતી એ કવિતાઓ વાંચવાનો ખૂબ શોખ હતો અને કવિતા પઠન કરવાનો ખૂબ શોખ હતો. જયંતભાઈ પાઠકની કવિતાઓની પણ મારા પર અસર હતી. એની એક કવિતા મારે આજે થોડીક પંક્તિઓ કેવી છે કે અજબ મિલાવટ કરી ચિતારે રંગ પ્યાલીઓ ભરી, અજબ મિલાવટ કરી ચિતારે રંગ પ્યાલીઓ ભરી, ટપકે ટપકે એક લસર કે ઉગી નીકળ્યા, જંગલ જંગલ ઝાડ ટપકે ટપકે ફૂટી નીકળ્યા, ધરતી પરથી પહાડ ઘટ્ટ નીલીમાં નરી, ચિતારે રંગ પ્યાલીઓ ભરી. આ કવિતા હું જ્યારે મારી મુગ્ધા અવસ્થામાં જ્યારે આ વાંચતો, બધાને સંભળાવતો, ત્યારે મને એમ થતું કે આ લખનાર કવિ કેવા હશે, એ ક્યાં રહેતા હશે, એ કેવી રીતે કવિતા લખતા હશે. એના વિશે ઘણી બધી કલ્પનાઓ થતી હતી. જ્યારે આજે એવા જ કવિના અધ્યક્ષસ્થાને આ એક મારા કાર્યક્રમમાં હું નિમિત્ત બન્યો છે, તે ખરેખર હું ધન્યતા અનુભવું છું. એની ઘણી બધી કવિતાઓ હું પેલા પઠન કરતા શીખું છું. મેં ગઝલો પણ લખી હતી, છંદની જાણકારી વગર પણ જે ગઝલો લખી હતી એ જ્યારે છંદની જાણકારી થઈ ત્યારે મને ખબર પડી કે છંદમાં જ હતી. આ મારી એક ઘટના છે. આ સંગ્રહમાં પણ મારી એવી કેટલીક ગઝલો છે કે જે મને છંદની ખબર નહોતી ત્યારે મેં લખી હતી, છતાં આજે કોઈ ચકાસ છે તો હું ખાતરીપૂર્વક કહું છું કે બિલકુલ છંદમાં જ છે. એટલે એક માપ મીટરની મગજમાં પેલી ફિટ થઈ ગયેલું આખું માળખું, અને એના આધારે ગઝલો લખી છે. મારી રીતે મેં પ્રયત્નો કર્યા છે, ઘણી ધીરજ રાખી એવી પણ મેં વાત થઈ. જામનગરમાં કોલેજ અવસ્થામાં થોડુંક વાંચન અને એ બધું કેટલાક કવિઓનો સંપર્ક અને એને કારણે થોડીક તક મળી. આકાશવાણીમાં સામયિકોમાં તક મળી. એને કારણે થોડોક ટાઈમ તો મને એમ થયું કે હું બહુ મોટો કવિ થઈ ગયો છું. મને 1984-85ની વાત કરું છું કે મારો જલ્દીથી સંગ્રહ થાય ને હું બહુ બધે જાણીતો થઈ જાઉં ને બહુ મોટો થઈ જાઉં એવી એક તમન્ના પણ થઈ. પણ ધીમે ધીમે ચીનુભાઈ મોદી જેવા, બીજા મનોજ ખંડેરિયા, ભગવતીભાઈ એવા અનેક કવિઓના સંગ્રહો જ્યારે વાંચતો ગયો તેમ તેમ મને ખરેખર સાચી સમજ પડતી ગઈ. અને
મારી જે જલ્દી મોટા થઈ જવાની જે તમન્ના હતી એ ધીમે ધીમે નાની થતી ગઈ અને એક મોટા કવિ થવાને બદલે એક મોટા ભાવક તરફ મારી ક્રિયાશીલતા વધી ગઈ. એને કારણે મેં ઘણા ઓછી ગઝલો લખી છે, ઘણી ધીમે ધીમે ધીરજપૂર્વક લખી છે, ઘણી ઓછી ક્યાંક મોકલી છે અને એમાંથી ઘણી ઓછી ક્યાંક પ્રગટ થઈ છે. એને કારણે બહુ જાણીતા કવિ તરીકે મારું નામ નથી, છતાં જ્યારે હું આ ક્ષેત્રમાં રમણીક ઝાપડિયા મારા દિલોજાન મિત્રને મારે ખરેખર ધન્યવાદ પાઠવવા જોઈએ કે મારી પાછળ બરાબર પડી ગયેલો કે ગમે તેમ થાય તમારું મને સાહિત્ય આવે, તમને ક્યાં તકલીફ છે, પૈસાની તકલીફ છે, શેની તકલીફ છે, મને કાંઈ તકલીફ નથી, પણ હું લખું છું એ કવિતા છે કેમ એ હજી મને વિશ્વાસ નથી. પણ એણે પરાણે મારો હાથ પકડીને ગમે તેમ કે મને બધા મારી કૃતિઓ એકઠી કરી અને આજે આ કાર્યક્રમ માટે અને મારો આ સંગ્રહ જે તમારી સામે છે એ માટે ખરેખર જો કોઈ નિમિત્ત હોય તો મારો દિલોજાન મિત્ર રમણીક ઝાપડિયા છે એને હું હૃદયપૂર્વક આવકારું છું. એના નામની તાલી પડે એ પણ ઈચ્છું છું. રમણીકભાઈ પાછળ પડ્યા પછી હું ભગવતીભાઈની પાછળ પડ્યો કે ભાઈ આ મારે સંગ્રહ કરવો છે. એમની થોડીક અનુકૂળતાઓ સમયની લઈ અને એમને થોડીક જે વાત કરી એ પ્રમાણે ત્યાર પછી જયંતભાઈ એને પણ મળ્યો. જયંતભાઈની વાત કરી ફોનથી તો મેં એમ પણ કીધું કે એકાદ વખત ક્યાંક આપણે કવિતામાં સાથે છીએ પણ તમે મને ઓળખતા નહીં હો કદાચ. તો એમણે મને કીધું મારે તમને ઓળખવાની કંઈ જરૂર નહીં, તમારી કવિતા વિશે લખવું છે પછી તમારી કવિતા મોકલી આપો. મેં કીધું આ તો બહુ સરસ વાત છે, મારી કવિતા વિશે જ લખવાનું હતું, મારી ઓળખાણની કંઈ જરૂર જ નથી. અને ખરેખર એમણે સરસ રીતે મને લખી આપ્યું છે, તે માટે ખરેખર હું ધન્યતા અનુભવું છું. નયનભાઈ એ પણ મને આ દિશામાં ઘણી પ્રેરણા માર્ગદર્શન આપ્યું છે. નયનભાઈ દેસાઈ મારા આદરણીય કવિ છે, પ્રિય કવિ છે. એમણે સરસ મજાનો આવકાર જે બુકના પાછળના ભાગમાં સરસ રીતે લખી આપ્યો છે, તો એમનો ખરેખર હું ઋણી છું. ઉત્તમભાઈ ગજર જે આ વિસ્તારમાં મારી નજીકમાં જ રહે છે, એમણે પ્રૂફ તપાસી આપીને આ સંગ્રહ સારો થાય માટે પ્રયત્નો કર્યા છે, તેમને પણ ખાસ આ તકે યાદ કરું છું. કિરીટ ડોબરિયા, સંજય ડોબરિયાએ ટાઈપ સેટિંગ કરી, દિલીપ આસોદીરે સરસ મજાનું મુખપૃષ્ઠ જેણે પણ બતાવ્યું ખરેખર બધાને ખૂબ ગમ્યું છે, ઘણા અભિનંદન પણ પાઠવ્યા. એ માટે હું દિલીપ આસોદરિયાનો આભાર માનું છું. અને નિકેશ કાનાણી વિધિ ડિઝાઇનના આ પુસ્તક ઉત્તમ ક્વોલિટીનું કેમ બને, જેમ ઇમેજના ઉત્તમ પુસ્તકો બને, એમનો પણ ખરેખર હું આ તકે યાદ કરું છું. મારા આર્થિક સહયોગ આપનાર મારા મિત્રો વડીલો મનોજભાઈ ગોધાણી, ચુનીભાઈ ગજેરા. ચુનીભાઈ ગજેરા તો અમારી સંકટ સમયની સાંકળ છે, ગમે ત્યારે કંઈ પણ આયોજન હોય તો એમને ખાલી ઈશારો કરો એટલે બીજું કશું કરવાનું જરૂર ન પડે અને અમે સરસ કાર્યક્રમ કરી શકીએ. રામજીભાઈ પાવશિયા, ગોવિંદભાઈ કબાટવાળા, મફતભાઈ શિરોયા, નામ મફત છે અને તમને સરસ મજાના જે આમંત્રણ કાર્ડ તમને મોકલવામાં આવ્યા હતા એ મફતભાઈ એની જવાબદારી લીધી, તમારા કાર્ડ સરસ રીતે હું તૈયાર કરી આપીશ. અને મારા માટે તો ખરેખર મફતભાઈ નામ જે સાર્થક થયું છે. અને લાયન્સ ક્લબના સહયોગથી એ ભલે મફત હોય પણ મારા માટે તો અમૂલ્ય નીવડ્યા છે, એમને ખાસ યાદ કરું છું. રમેશભાઈ ડાખરા સૌને હું યાદ કરું છું. રિયલ નેટવર્કના જગદીશભાઈ, કાનજીભાઈ ભાલાડા, મનસુભાઈ ધારુકાવાળા, ઘનશ્યામભાઈ, અરવિંદભાઈ રામાણી, ટેકનિશિયન સ્ટાફ, આ સૌ મિત્રો આજે કાર્યક્રમ આપણે જોઈ રહ્યા છીએ એ લગભગ પૂર્ણ સુરત જોઈ રહ્યું છે, આપણા કાર્યક્રમમાં સામેલ છે. ઓડિયન્સમાં ભલે આટલું ભરચક ઓડિયન્સ હોવા છતાં પણ ભરચક લોકો ઘરે બેઠા બેઠા કાર્યક્રમ માણી રહ્યા છે. એ માટે નિમિત્ત બનનાર રિયલ નેટવર્કના સર્વે પણ સાથે રહ્યા છે, તે બદલ હું ધન્યતા અનુભવું છું. આ કાર્યક્રમમાં મારી એક લાગણી હતી કે સુરતના તમામ કવિઓ સ્ટેજ પર આવે અને એમને કંઈક સરસ આપણે પ્રતિક ભટ્ટ આપી શકીએ, પરંતુ આ સંચાલન કરનારાએ કંઈક ગડબડ કરી નાખી છે અને થોડોક સમયના કારણે એ નથી થઈ શક્યું. તો સુરતના તમામ કવિ મિત્રોને દિલથી ક્ષમા માગું છું કે મેં મારી જે ઝંખના હતી પૂરી નથી થઈ શકી, છતાં પણ આપને ઘેરાવીને પણ અમે કંઈક સન્માન કરવા માટેનું અમારી જે કોશિશ છે એ રહેશે જ. પ્રથમ મારી પત્નીને મારે સ્ટેજ પર આપવાની ઈચ્છા છે, કેમ કે એમણે મને કવિતા લખવા દીધી છે, તો એને હું સ્ટેજ પર બોલાવું છું. પ્લીઝ જલ્દીથી સ્ટેજ પર આવે. એના માટે એક શેર પણ મારે કહેવો જોઈએ કે શ્વાસ ને ઉચ્છ્વાસ વચ્ચેની ક્રિયા, શ્વાસ ને ઉચ્છ્વાસ વચ્ચેની ક્રિયા એટલે કોઈ નહીં પણ તું પ્રિયા.
શ્વાસ ને ઉચ્છ્વાસ વચ્ચેની ક્રિયા એટલે કોઈ નહીં પણ તું પ્રિયા. જિંદગીનો અર્થ આપ્યો તે છતાં, જિંદગીનો અર્થ આપ્યો તે છતાં કઈ રીતે કહેવું તને કે શુક્રિયા. મારી અને તમારી વચ્ચે નિમિત્ત બનનાર રમણીક ઝાપડિયાને પણ આ જ રીતે જાહેરમાં એક સંગ્રહ આપવા માંગુ છું. પ્લીઝ રમણીકભાઈ જલ્દી. અને ઓડિયન્સમાંથી પ્રતિનિધિ તરીકે કાનજીભાઈને પણ વિનંતી છે કે મારા એક વડીલ ભાઈ, વડીલ મિત્ર અને હંમેશા મારા શુભેચ્છક, એમને પણ મારે જાહેરમાં કાવ્ય સંગ્રહ આપવા માંગુ છું. સમય ખૂબ ગયો છે એટલે વધુ વિશેષ કંઈ કહેતો નથી, પરંતુ આપ સૌ આ સરસ કાર્યક્રમમાં નિમિત્ત બન્યા તે માટે ખરેખર ધન્યતા અનુભવું છું અને આપ સૌને હૃદયપૂર્વક આવકારું છું. થેન્ક યુ. મિત્રો, ભગવતીભાઈને મળ્યા ત્યારે મેં કીધેલું 10:30 પૂરું કરી દઈશું લોકાર્પણ વિધિ, પરંતુ 15 મિનિટ મોડા થયા છીએ. એટલા માટે મનસુખભાઈની ઈચ્છા હતી જ કે તમામ કવિઓનું સન્માન થાય, પરંતુ બીજી કોઈ ગડબડ નથી, સમયની ગડબડ છે. ને હવે આભાર વિધિ માટે મનસુખભાઈ માકડિયાને વિનંતી. આભાર વિધિ પહેલાં 1 મિનિટ માત્ર હું લઈશ. મનસુખભાઈ નારિયા ગુલમોહર કલા સંસ્થાના નિવડેલ કવિશ્રી છે, ત્યારે સુરેશ વિરાણી અમારા એક નવોદિત કવિ છે, તો એનું સન્માન કરવા માટે શ્રી ભગવતીકુમાર શર્માને વિનંતી. અને જેના પ્રમુખ અને ઉપપ્રમુખ આવા કવિઓ હોય, એ સંસ્થાનું નામ ગુલમોહર જ હોય. મંચસ્થ સર્વ કવિશ્રીઓ, દાતાશ્રીઓ, સાંભળવા આવનાર સમગ્ર ઓડિયન્સ, વિવિધ ચેનલો, સૌનો ખૂબ ખૂબ આભાર. અસ્તુ. આભાર. ને હવે મંચ શોભિત દેસાઈને હવાલે.